નવસારીમાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. સાવકા પિતાએ બે દીકરીઓ પર દુષ્કર્મ આચર્યું છે. બંનેને ગર્ભ રહી જતા મામલો સામે આવ્યો હતો. સંબંધોને શર્મસાર કરતી કલંકિત ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. નવસારીમાં કંઈક એવું જ સામે આવ્યું છે. નવસારીના ચીખલીમાં સાવકા પિતાએ બે દીકરીઓ પર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી છે. આ વાત સામે આવતા જ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. નવસારીના ચીખલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે. સાવકા પિતાએ બે દીકરી પર દુષ્કર્મ આચર્યું છે અને બંને દીકરીઓને ગર્ભ રહી જતા આખો મામલો બહાર આવ્યો છે. જો કે આ મામલે તાત્કાલિક જ પોલીસ ફરિયાદ થતા પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી છે. મોટી દીકરીને 2 મહિનાનો ગર્ભ અને નાની દીકરીને 5 મહિનાનો ગર્ભ હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું છે. નરાધમ પિતા દીકરીઓને અને માતાને જમવાનું ન આપવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. ચીખલી પોલીસે આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરી છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી.